મિત્રો, આજે વિડીયો ઉપર પ્રવચનનો આપણો ત્રીજો દિવસ છે। અત્યાર સુધી તટસ્થ રેખા વિશે જ આપણે ચર્ચા કરીએ છીએ અને તટસ્થ રેખા વિશેની ચર્ચામાં શા માટે તટસ્થ રેખાનો ઉદ્ભવ થયો, તટસ્થ રેખાના અંદર કોણે રસ લીધો, કેવી રીતે એનો ડેવલપ થયો, જે.આર. હિક્સ અને આર.જે.ડી. એલને કેવી રીતે આ સંખ્યાત્મક રીતે દૃષ્ટિકોણને માપવાને બદલે ક્રમવાચક દ્રષ્ટિએ ક્રમવાચક રીતે માપવાનો પ્રયત્ન કર્યો, એની પણ આપણે ચર્ચા કરી। એ આર.જે. હિક્સ અને આર.જે.ડી. એલન જે.આર. હિક્સ અને આર.જે.ડી. એલન બંને જે આ તટસ્થ રેખા વિશ્લેષણમાં અગત્યની બાબત કરી છે તે એ સંખ્યાવાચક રીતે દૃષ્ટિકોણને માપવાને બદલે ક્રમવાચક રીતે દૃષ્ટિકોણને માપી શકાય છે। આ એનો આખો સાર છે, આ એનું હાર્દ છે। અને એને સમજવા માટે થઈને આપણે છેક સુધી એવું વિચાર્યું હતું કે તટસ્થ રેખા શું છે અને એ તટસ્થ રેખા કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે। તો એના વિશે આપણે એવું વિચાર્યું હતું કે કોઈ પણ એક વ્યક્તિ એ કોઈ એક ચીજવસ્તુની માંગ કરતા નથી, કોઈ એક ચીજવસ્તુની જરૂરિયાત હોતી નથી, એક કરતાં વધારે ચીજવસ્તુઓની માંગ હોય છે, જરૂરિયાત હોય છે। અને એક કરતાં વધારે ચીજવસ્તુઓની માંગ કે જરૂરિયાત હોવાને કારણે એ કેવી રીતે પોતાની મર્યાદિત આવકનું એ ચીજવસ્તુઓની ખરીદી પાછળ આયોજન કરે કે જેથી કરીને એ ખરીદીમાંથી એને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય। આપણે તે પણ ભણ્યા હતા કે કોઈપણ ગ્રાહકને મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવો છે અને જ્યાં સુધી તટસ્થ રેખા વિશ્લેષણ પદ્ધતિમાં પણ ગ્રાહક પોતાના મનમાં જે આકલન કર્યું હોય એ વ્યક્ત ન કરે ત્યાં સુધી તો એટલા અંશે આ પરિસ્થિતિ પણ તટસ્થ રેખા વિશ્લેષણ પદ્ધતિ પણ એ આત્મલક્ષી બને છે। ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી। તટસ્થ રેખાના અંદર આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે તટસ્થ રેખાના શું શું હોઈ શકે, કેવી રીતે એની રજૂઆત કરવામાં આવી છે, શા માટે તટસ્થ રેખામાં પસંદગીના ધોરણોને સ્થાન આપ્યું છે અને પસંદગીના ધોરણોમાં કેવી રીતે પસંદગીના ધોરણોને સ્થાન આપ્યું છે, એ બધી બાબત આપણે સમજવા માટેની કોશિશ કરીશું। મિત્રો, તમને કદાચ ખ્યાલ છે તેમ મનુષ્યના જીવનમાં એક કરતાં વધારે વસ્તુઓની જરૂરિયાત પડે છે। અહીંયા આપણે માત્ર આ સિદ્ધાંતને સમજવા માટે છેલ્લે ચર્ચામાં ત્યાં આવીને અટક્યા હતા કે ગ્રાહકને એક કરતાં વધારે ચીજવસ્તુઓની જરૂર પડે છે, પણ માનો કે આપણે સિદ્ધાંતની સરળતા ખાતર એમ ધારી લઈએ, કલ્પના કરીએ કે બે ચીજવસ્તુઓની જરૂરિયાત છે અને એની આવક મર્યાદિત છે અને આ મર્યાદિત આવકમાંથી એ બે ચીજવસ્તુઓની ખરીદી કરવા માગે છે। આપણે આ આખા તટસ્થ રેખા વિશ્લેષણનો સાર એ છે કે દરેક સંયોજન પરત્વે ગ્રાહક તટસ્થ રહે છે। આનો મતલબ આપણે એ કર્યો હતો કે માનો કે આપણે એક અનુસૂચિ તૈયાર કરીએ અને એ અનુસૂચિમાં આપણે એવું વિચારીએ કે ચલો ભાઈ એ 5-6 પ્રકારના સંયોજનો એ વિચારે છે અને એ જે 5-6 પ્રકારના સંયોજનો વિચારે છે એમાં આપણે એવું વિચારીએ કે ચાલો કે એ પોતાની મર્યાદિત આવક છે એ ચીકુ અને સફરજન વચ્ચે વેચવા માગે છે, તો એ આપેલી કિંમતે ધારે તો 20 ચીકુ ખરીદી શકે છે ને 1 સફરજન ખરીદી શકે છે। આપેલી કિંમતે જો એ 15 ચીકુ ખરીદે તો 2 સફરજન ખરીદી શકે એમ છે। આપેલી કિંમતે એ 11 ચીકુ ખરીદે તો 3 સફરજન ખરીદી શકે એમ છે। જો એ 8 ચીકુ ખરીદે તો 4 સફરજન ખરીદી શકે એમ છે। જો એ 6 ચીકુ ખરીદે તો 5 સફરજન ખરીદી શકે એમ છે અને જો 5 ચીકુ ખરીદે તો 6 સફરજન ખરીદી શકે એમ છે। આ સંયોજન આપેલી કિંમતે મર્યાદિત આવકે ગ્રાહકે પોતાના મનમાં ગોઠવેલું સંયોજન છે।
હવે એ મર્યાદિત આવકમાંથી આ બે ચીજવસ્તુની જ ખરીદી કરવી છે એમ આપણે પરિકલ્પના કરી છે. માનો કે એ બંને ચીજવસ્તુની ખરીદીમાં આપેલી કિંમતે એ કોઈ પણ સંયોજન ખરીદે તો એ કોઈ પણ સંયોજન પરત્વે તટસ્થ છે એમ કહેવાય. તટસ્થ છે એનો અર્થ એમ થયો કે એમાંથી એને મહત્તમ સંતોષ મળે છે. પણ આખી અનુસૂચિ મેં બોર્ડ ઉપર લખી છે, કદાચ તમારા આ વિડીયોની અંદર જોઈ શકો તો એ જેમ જેમ ચીકુના એકમો ઓછા ને ઓછા ખરીદે છે અને સફરજનના એકમો ખરીદતા જાય છે ત્યારે પરિસ્થિતિ શું સર્જાય છે? ગ્રાહક એ અને બી વચ્ચે પણ સરખો સંતોષ મેળવે છે, એટલે એ અને બી વચ્ચે પણ તટસ્થ છે. ગ્રાહક બી અને સી વચ્ચે પણ એક સરખો સંતોષ મેળવે છે, એટલે કે બી અને સી વચ્ચે પણ તટસ્થ છે. અહીંયા એક ખાસ અગત્યની બાબત જે છે એ સંક્રમકતાની ધારણા છે. સંક્રમક શબ્દ બહુ પ્રચલિત બન્યો છે વર્તમાન સમયમાં કોરોનાને કારણે, કે ભાઈ કોરોનાને કારણે એક વ્યક્તિને ચેપ લાગે, એ ચેપ સંક્રમક થઈને બીજી વ્યક્તિને લાગે, એ સંક્રમક થઈને ત્રીજી વ્યક્તિને લાગે, એટલે સંક્રમક શબ્દ, સંક્રમકતા એ શબ્દ ખૂબ પ્રચલિત બન્યો છે. એટલે એકનું અસર બીજાને થાય, બીજાની અસર ત્રીજાને થાય, ત્રીજાની અસર ચોથી થાય, એને સંક્રમકતા કહે છે. અહીંયા જ્યારે કોઈ પણ ગ્રાહક એના સંયોજન પ્રત્યે એ અને બી વચ્ચે તટસ્થ છે, બી અને સી વચ્ચે તટસ્થ છે, તો એનો અર્થ એ થયો કે ગ્રાહક એ અને સી વચ્ચે પણ તટસ્થ છે, જેને સંક્રમકતાની ધારણા કહેવામાં આવે છે. સંક્રમકતાની ધારણા એટલે એક ફરી આનું આ વાક્ય તમે મનમાં વિચારો કે એ અને બી વચ્ચે ગ્રાહક તટસ્થ છે, બી અને સી વચ્ચે પણ ગ્રાહક તટસ્થ છે. એનો અર્થ એ કરવામાં આવે છે કે ગ્રાહક એ અને સી વચ્ચે પણ તટસ્થ છે, જેને સંક્રમકતાની ધારણા કહેવામાં આવે છે. જો એ અને બી વચ્ચે ગ્રાહક તટસ્થ હોય, બી અને સી વચ્ચે ગ્રાહક તટસ્થ હોય, તો ખૂબ સ્વાભાવિક છે કે એ અને સી વચ્ચે પણ તટસ્થ જ હોઈ શકે. અને એને કારણે અહીંયા તમે એક વસ્તુ આખી અનુસૂચિમાં અભ્યાસમાં નિહાળી શકશો, સમજી શકશો કે જેમ જેમ એ ચીકુના એકમો છોડતા જાય છે તેમ તેમ એ સફરજનના એકમો ખરીદે છે. પણ જે એકમો છોડવાનું પ્રમાણ છે ચીકુનું અને સફરજનના એકમોને ખરીદવાનું પ્રમાણ છે, એ વચ્ચેનો જે દર છે એ દર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સંક્રમકતાની ધારણા ફલિત થતી જોવા મળે છે. સામાન્ય રીતે તટસ્થ રેખા જે છે એ તટસ્થ રેખાને ઇનડિફરન્સ કર્વ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. ડિફરન્સ એટલે તફાવત અને ઇનડિફરન્સ એટલે કોઈ તફાવત નથી, તટસ્થ છે. એટલે તમે આજે બે ચીજવસ્તુ છે એ બે ચીજવસ્તુની આ અનુસૂચિ છે, એ અનુસૂચિને આધારે તમે એક આકૃતિ પણ આની અંદર દોરી શકો. અને એ આકૃતિ એવી રીતે દોરી શકાય કે લંબધરી ઉપર તમે ચીકુના એકમો લો, પાયાની ધરી ઉપર તમે વાય વસ્તુ અથવા તો સફરજનના એકમો લો, લંબધરી ઉપર ચીકુના એકમો લો, પાયાની ધરી ઉપર તમે સફરજનના એકમો લો, અને જે બંને વચ્ચેનું પ્રમાણ છે અનુસૂચિમાં દર્શાવ્યું છે તે એ પ્રમાણે તમે 20 અને 1, 15 અને 2, 11 અને 3, 8 અને 4, 6 અને 5, 5 અને 6 એમ તમે બિંદુઓ મૂકતા જાઓ, ટપકા કરતા જાઓ અને જે રેખા દોરો એ જે રેખા પ્રાપ્ત થાય એ તટસ્થ રેખા હશે. ફરી રિપીટ કરું, કદાચ હોમવર્ક તરીકે તમે આટલું કરી શકો તો તમારો ખૂબ ખૂબ આભાર. જે મેં બોર્ડ ઉપર અનુસૂચિ લખી છે એ અનુસૂચિના આધારે તમે લંબ ધરી ઉપર ચીકુના એકમોનો ઉલ્લેખ કરો, પાયાની ધરી ઉપર તમે સફરજનના એકમોનો ઉલ્લેખ કરો અને ચીકુના એકમોની સામે સફરજનના એકમોનું બિંદુ તમે ટપકાવો. એ જ પ્રમાણે ચીકુના એકમોની સામે સફરજનના બિંદુનું જે સફરજનના એકમોનું જે છે એ એકમોનું બિંદુ તમે ટપકાવો. એમ જે ટપકા કરતાં કરતાં જશો તો તમને એક તટસ્થ રેખા પ્રાપ્ત થશે. સામાન્ય રીતે
અર્થશાસ્ત્રમાં એ નિયમ છે કે કોણ કોને માપે છે. કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે કેમ સાહેબ ચીકુને જ લંબધરી પર મૂકવાના અને સફરજનને જ કેમ પાયાની ધરી પર મૂકવાના? એવું ના મૂકી શકાય કે સફરજનને લંબધરી પર મૂકીએ અને ચીકુને પાયાની ધરી પર મૂકીએ. ના, અર્થશાસ્ત્રનો નિયમ છે કોણ કોને માપે છે. જેનું માપન કરવાનું છે એ પાયા ઉપર આવે, જેના વડે માપન કરવાનું છે એ લંબધરી ઉપર આવે. કોણ કોને માપે છે એ મહત્વનું છે. લંબધરી ઉપર જેના વડે માપન કરવાનું છે તે લંબધરી ઉપર આવે, જેનું માપન કરવાનું છે એ પાયાની ધરી ઉપર આવે. અહીંયા આપણે સફરજનના એકમો પ્રાપ્ત કરવા માટે ચીકુના કેટલા એકમો છોડવા પડે છે એ જાણવું છે. માટે ચીકુના એકમો છે એને લંબધરી ઉપર લઈએ છીએ અને સફરજનના એકમો છે એને પાયાની ધરી ઉપર લઈએ છીએ. આ બિંદુને જોડતા આપણને જે રેખા મળે છે એને તટસ્થ રેખા કહેવામાં આવે છે. આમાં બે વસ્તુના સંયોજનો સંતોષ આપતા સરખો સંતોષ આપે છે અને સંતોષ સરખો આપતા હોય તેવી કોઈ પણ રેખાને તટસ્થ રેખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધીનો આપણો અનુસૂચિ સુધીનો અભ્યાસ હતો. બીજો ખાસ અગત્યનો મુદ્દો, આના આધારે આપણે તટસ્થ રેખાઓનો નકશો પણ દોરી શકીએ, એના આધારે આપણે પસંદગીના ધોરણોને પણ મૂકી શકીએ અને આ બધી જ વસ્તુ એને આધારે આપણે મૂકી શકીએ. અહીંયા આખી ચર્ચાનો સાર એ છે અને યાદ એ રાખવાનું છે કે આ જે હિગ્સ અને આરજેડી એલન બંને અર્થશાસ્ત્રીઓ દૃષ્ટિગુણને સંખ્યાત્મક રીતે માપવાને બદલે ક્રમવાચક દ્રષ્ટિએ માપવાનો પ્રયાસ કરે છે. મતલબ કે પરિમાણાત્મક રીતે નહીં, ગુણાત્મક રીતે સંતોષની સપાટીને જાણવાનો પ્રયત્ન કરે છે અને ગુણાત્મક રીતે સંતોષની સપાટીને જાણવાનો પ્રયત્ન કરે છે. માટે એ લોકો એક મર્યાદિત આવકમાંથી કોઈ પણ બે ચીજ વસ્તુના એકમો ખરીદવા હોય તો આપેલી કિંમતે મર્યાદિત આવકે કેટલા પ્રકારે આ બંને ચીજ વસ્તુઓના સંયોજનો થઈ શકે અને આ જે સંયોજનો થાય છે એમાં આપેલી કિંમતે મર્યાદિત આવકે ખર્ચ કરવાથી જે સંયોજનો પ્રાપ્ત થાય છે એ બધા જ સંયોજનો એક સરખો સંતોષ આપે છે એમ એમનું કહેવું હતું. આપણે આગળની વાત કરવી છે તટસ્થ રેખાને સમજવા માટેની. તટસ્થ રેખાની થોડીક સમજૂતી આપી હતી. તટસ્થ રેખા વિશેની આપણે થોડી રજૂઆત કરી હતી કે તટસ્થ રેખા આખી વસ્તુ શું કહેવા માગે છે તે. પણ માત્ર એની રજૂઆત કે સમજૂતીથી આપણે બરાબર તટસ્થ રેખાને ઓળખી શકીએ નહીં. એટલા માટે શરૂઆતમાં એના થોડા ગુણધર્મો જાણીશું અને ગુણધર્મો જાણ્યા પછી એને આ કેટલાક લક્ષણોને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તટસ્થ રેખાના ગુણધર્મો તમે જુઓ તો એક બહુ સ્વાભાવિક બાબત કે જે તમે કદાચ તમારા જીવનમાં પણ અનુભવી હશે પણ એને અર્થશાસ્ત્ર સાથે વણી નહીં લીધી હોય એવી એક બાબત છે કે કોઈપણ ગ્રાહક છે એ કોઈપણ ગ્રાહક હંમેશા ઓછી વસ્તુવાળા એકમો કરતાં વધારે વસ્તુઓવાળા એકમો જ ખરીદવાનું પસંદ કરશે. અમે અર્થશાસ્ત્ર ભણાવતા થોડીક જીવનની વાતો કરવાનું મન થાય. ક્યારેય કોઈ વ્યક્તિ એમ ન કહે કે હવે મારે કોઈ વસ્તુની જરૂરિયાત નથી, હવે હું પૂર્ણ થઈ ગયો છું કે પૂર્ણ થઈ ગઈ છું. એક જરૂરિયાત પૂરી થાય કે તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવે છે અને એટલા માટે પાશ્ચાત્ય દેશોમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે, વોટ ઇઝ નેક્સ્ટ ટુ બી. અને વોટ ઇઝ નેક્સ્ટ ટુ બી આ પ્રશ્ન એટલા માટે ઉદ્ભવ્યો છે કે પાશ્ચાત્ય દેશોમાં જરૂરિયાત ઊભી થઈ કે તરત જ જરૂરિયાતનો સંતોષ થઈ જાય, જરૂરિયાત ઊભી થઈ કે તરત જ જરૂરિયાતનો સંતોષ થઈ જાય. પણ જે માણસના મનમાં પડેલો અસંતોષ છે એ અસંતોષ એવું દર્શાવે છે કે વોટ ઇઝ નેક્સ્ટ ટુ બી, હવે પછી શું. અને હવે પછી શું એ જ્યારે મનનો અસંતોષ પૂરો ન થાય ત્યારે આપણા ભારત દેશમાં આવી અને ગાંધીજીએ કેવી રીતે આઝાદી મેળવી એનો સાબરમતી આશ્રમમાં અભ્યાસ કરે સંતોષ મેળવવા માટે. એટલે મનુષ્ય જીવનની એક ખાસિયત છે કે એ ક્યારેય જરૂરિયાતોની બાબતમાં પૂર્ણ થઈ શકે નહીં. એક જરૂરિયાત સંતોષાય બીજી ઉદ્ભવે જ છેક સુધી. એક
બીજું જીવનનું ઉદાહરણ આપવાનું મન થાય છે પાંડુરંગ દાદાનું, કે જરૂરિયાતોની બાબતમાં કેવી રીતે માણસ આગળ વધતો હોય છે. છેક સુધી માણસને જરૂરિયાતોની એવી 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 જકડથી બંધાયેલો હોય છે કે એ મૃત્યુના સમય સુધી, મૃત્યુની છેલ્લી ઘડી સુધી એ પોતાની જરૂરિયાતોને વળગી રહે છે. એટલે આ એક સર્વસામાન્ય તારણ છે, એક સર્વસામાન્ય વર્તનનો સિદ્ધાંત છે, એક સર્વસામાન્ય બાબત છે કે કોઈ પણ ગ્રાહક જે છે એ હંમેશા ઓછી વસ્તુઓવાળો નહીં, વધારે વસ્તુઓવાળા એકમોને જ પસંદગી આપશે. એ વધારે વસ્તુઓની જ પસંદગી કરશે, એ વધારે ચીજ વસ્તુઓ ખરીદવા માટેનો જ આગ્રહ રાખશે. અનુસૂચિના અભ્યાસને આધારે કદાચ મેં બોર્ડ પર લખી છે, તમે જોઈ શકો તો, તટસ્થ રેખાઓ એ ઘટતા જતા સીમાંત અવેજીનો દર સૂચવે છે. અહીંયા જેટલી જરૂરી છે એટલી ચર્ચા કરવા માગું છું. આપણે આગળ આ અભ્યાસ પૂરો કરીને ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ જ ભણવાના છે, પણ એ સમજતા પહેલાં એ નિયમની સાથે બહુ ચર્ચા કરીશું. અહીંયા માત્ર ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ દર્શાવે છે. ઘટતા સીમાંત અવેજીનો દર એટલે, સીમાંત એટલે શું એની ખૂબ ચર્ચા કરી છે, તમે સમજ્યા હશો. અવેજી એટલે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ, એક વસ્તુ વધારે ખરીદીએ તો બીજી વસ્તુને છોડી દેવી પડે તે. અર્થશાસ્ત્રનો નિયમ આ બહુ સરસ છે, અને એ ઘટતા સીમાંત અવેજીના દરના નિયમ આપણે ભણીશું કે ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ શું કહે છે. પણ અહીંયા સીમાંત એટલે કોઈ એક વધારાના એકમને ખરીદવા માટે છોડવા પડતા બીજા એકમો, સીમાંત. અને અવેજી એટલે એક વસ્તુના બદલામાં બીજી અવેજીમાં જે ચીજ વસ્તુ છે એને ખરીદવા માટેની તૈયારી. ત્રીજી બાબત છે કે ગ્રાહકની વસ્તુઓની પસંદગી સુસંગત છે. કેટલાક વિદ્યાર્થીઓ દાવાઓ કરે કે અમને ગુજરાતી આવડે છે, અમારી માતૃભાષા છે અને અમે સૌથી સારામાં સારી ગુજરાતી જાણીએ છીએ. એમને એમ પૂછો કે સુસંગત એટલે શું, તે મૂંઝવણમાં મુકાઈ જાય. સુસંગત છે. અને બીજો એક શબ્દ આની સાથે જોડાયેલો છે, સંક્રમકતાની ધારણા. સંક્રમકતાની ધારણા, સંક્રમકતાની ધારણા એટલે શું? સુસંગત છે, સુસંગત છે એની સાથે જોડાયેલું છે, કનેક્ટેડ છે, એની સાથે બંધ બેસતો છે, એની સાથે સમાયોજન કરી શકે એવો છે. સુસંગત છે, એની સાથે મળતો આવે એવો છે. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકની વસ્તુઓની પસંદગી સુસંગત છે, એટલે કે આપણે આ જુદા જુદા સંયોજનો વિશે વિચારીએ છીએ, એમાં આપણે એમ કહીએ કે ગ્રાહક એ સંયોજન પસંદ કરે કે બી સંયોજન પસંદ કરે, એ બંને વચ્ચે તટસ્થ છે. તટસ્થ છે એનો અર્થ શું થયો કે એ સંયોજન પસંદ કરે તો પણ એને સરખો સંતોષ મળે છે, બી સંયોજન પસંદ કરે તો પણ એને સરખો સંતોષ મળે છે. બી અને સી વચ્ચે પણ તટસ્થ છે એમ આપણે જ્યારે કહીએ ત્યારે એનો અર્થ શું થયો કે એ બી સંયોજન ખરીદે તો પણ એ તટસ્થ છે, સી સંયોજન ખરીદે તો પણ તટસ્થ છે. જો એ અને બી વચ્ચે તટસ્થ હોય ગ્રાહક, અને જો બી અને સી વચ્ચે પણ તટસ્થ હોય, તો આનો અર્થ એ થયો કે ગ્રાહક એ અને સી વચ્ચે પણ તટસ્થ છે. કારણ એ અને બી તટસ્થ છે તો બીજી બાજુ બી અને સી પણ તટસ્થ છે, તો એ અને સી પણ તટસ્થ જ થયા. અને આને સંક્રમકતાની ધારણા તરીકે ઓળખવામાં આવે છે. સંક્રમકતાની ધારણા એટલે અહીંયા ગ્રાહકની વસ્તુઓની પસંદગી સુસંગત છે, ગ્રાહક તટસ્થ છે, અને એ તટસ્થ ગ્રાહક હોવાને કારણે એ સંક્રમકતાની ધારણા. અને કોરોનામાં સંક્રમક શબ્દ તો બહુ સંક્રમક, આ ચેપ સંક્રમક થાય છે એવું બહુ ચર્ચામાં આવ્યું છે. સંક્રમકતાની ધારણા, એની અસર બીને થતી હોય, બીની અસર સીને થતી હોય, તો એનો અર્થ એમ થયો કે એની અસર સીને પણ થાય, આવી વસ્તુ મૂકવામાં આવી છે. બીજી ખાસ અગત્યની વાત જે આપણે ભણવાની છે તે તટસ્થ રેખાના લક્ષણો. એનું પહેલું લક્ષણ છે તટસ્થ રેખા હંમેશા જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે. તટસ્થ રેખા હંમેશા જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે. એનો અર્થ શું થયો કે તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે. તટસ્થ રેખા ઋણ ઢાળ ધરાવે છે એ શું બતાવે છે કે તમે
વાય વસ્તુના એકમો વધારે ખરીદો તેમ તેમ એક્સ વસ્તુના એકમો ઓછાને ઓછા છોડી દો છો, ઓછાને ઓછા ખરીદવાનું પસંદ કરો છો. તો આ તટસ્થ રેખા એ ઋણ ઢાળ બતાવે અને એ જમણી બાજુએ નીચે તરફ ઢળતી હોય. એટલે તટસ્થ રેખા ઉપરનું કોઈ પણ બિંદુ તમે જુઓ તો એ ગ્રાહકને સરખો સંતોષ આપે છે, અને એ સરખો સંતોષ આપતો હોવાને કારણે તટસ્થ રેખા એ હંમેશા જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે, એટલે કે ઋણ ઢાળ ધરાવતી હોય છે. બીજો પ્રશ્ન વિચારી લો કે તટસ્થ રેખા ઋણ ઢાળ ન ધરાવતી હોય, જે તમે શરૂઆતમાં માંગ રેખામાં ભણ્યા હતા કે માંગ રેખા ઉપરથી નીચેની તરફ જમણી બાજુ ઢળતી હોય છે, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એ બતાવવા માટે તમે હંમેશા માંગ રેખા જમણી બાજુ નીચે તરફ ઢળતી બતાવતા હતા, એમ તટસ્થ રેખા પણ જમણી બાજુ નીચે તરફ ઢળતી છે, એટલે કે ઋણ ઢાળ ધરાવે છે. માનો કે એ ઋણ ઢાળ ન ધરાવતી હોય તો શું હોય? તો તટસ્થ રેખા ઋણ ઢાળ ન ધરાવે તો એ 3 પ્રકારની હોય. ઘન ઢાળ ધરાવતી હોય, તટસ્થ રેખા ક્ષિતિજને એટલે કે પાયાની ધરીને સમાંતર હોય, અથવા તો તટસ્થ રેખા લંબ ધરીને સમાંતર હોય. પણ આ ત્રણેય વાક્યો હું બહુ ઝડપથી બોલી ગયો, પણ તમે મનમાં વિચારજો, આ જો બરાબર સમજ્યા હોય તો જો તટસ્થ રેખા ઋણ ઢાળ ન ધરાવે ને ઘન ઢાળ ધરાવે, જો તટસ્થ રેખા એક પાયાની ધરીને સમાંતર હોય અથવા તો લંબ ધરીને સમાંતર હોય, તો જે તટસ્થ રેખાનો મૂળભૂત સિદ્ધાંત છે, તટસ્થ રેખાના મૂળભૂત સિદ્ધાંતનું જે હાર્દ છે એ નથી જળવાતું. કયું હાર્દ છે? કે ગ્રાહકને માટે કોઈ પણ સંયોજન એ સરખો સંતોષ આપે છે. એક સામાન્ય વિચાર કરો કે ઘન ઢાળ ધરાવતી હશે તો એક સરખો સંતોષ આપતો નહીં હોય, એ સંતોષનું પ્રમાણ વધતું જતું હશે. અહીંયા તો એક વસ્તુ જે છોડો છો એની સામે બીજી વસ્તુને તમે સ્વીકારો છો, બીજી વસ્તુની ખરીદી કરો છો, કારણ કે તમારે મર્યાદિત આવકમાંથી આ ખરીદી કરવાની છે આપેલી કિંમતે. અને બીજી બાજુ જો તમે લંબ ધરીને સમાંતર હોય અથવા તો પાયાની ધરીને સમાંતર હોય તો પણ તમે આ જે તટસ્થ રેખાનો મૂળભૂત સિદ્ધાંત છે, તટસ્થ રેખાની જે મૂળભૂત બાબત છે કે ગ્રાહક એ પોતાની મર્યાદિત આવકમાંથી આપેલી કિંમતે જે એકમો ખરીદે છે એમાંથી સરખો સંતોષ મળે છે, એ સિદ્ધ થતું નથી. બીજી બાબત છે તટસ્થ રેખા એ ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોઈ શકે. તટસ્થ રેખા ઉગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે એનો અર્થ શું થયો? કે તટસ્થ રેખા એ 2 ચીજવસ્તુઓની અવેજીની બાબત દર્શાવતી તટસ્થ રેખા છે, જેનો ઢાળ ઋણ ઢાળ છે. એ 2 વસ્તુ વચ્ચેની અવેજી દર્શાવે છે, અને એ અવેજી વચ્ચે જે છે એ ઘટતા જતા અવેજીપણાનો સંબંધ દર્શાવે છે. જો ઘટતા જતા અવેજીપણાનો સંબંધ દર્શાવવાનો હોય તો બહિર્ગોળ રેખા, તટસ્થ રેખા બહિર્ગોળ હોય તો જ એ શક્ય બને. કારણ કે તમે અહીંયા તમારી મર્યાદિત આવકમાંથી આપેલી કિંમતે 2 વસ્તુઓ ખરીદો છો. 2 વસ્તુઓ એ સિદ્ધાંતને સમજવા માટે ધારણા કરી છે. 2 વસ્તુઓ ખરીદો છો ત્યારે આપેલી કિંમતે મર્યાદિત આવકે તમારે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ખરીદવી હોય તો પહેલી વસ્તુને છોડવી પડે. એટલે કે એ 2 વચ્ચેનો અવેજીપણાનો સંબંધ દર્શાવવો છે, અને અવેજીપણાનો સંબંધ દર્શાવવો હોય તો બહિર્ગોળ રેખા છે એ બહિર્ગોળ રેખા એના ઉગમ બિંદુઓથી જો એ બહિર્ગોળ ન હોય તો આ સંબંધ દર્શાવી શકે નહીં. એટલે ઘટતા જતા અવેજીનો દર દર્શાવવા માટેની એ એક આવશ્યક શરત છે, અને એ શરતને પરિપૂર્ણ કરવા માટે આ તટસ્થ રેખા છે એ તટસ્થ રેખા એના ઉગમ બિંદુએથી એટલે કે એના 90 અંશના ખૂણેથી એ બહિર્ગોળ બને છે. આનો અર્થ એ થયો કે વાય વસ્તુનું એક વધારાનું એકમ માટે એક્સ વસ્તુના એકમો જતા કરવા માટેનો દર છે, જેને તમે સીમાંત અવેજીનો દર કહો છો. એ સીમાંત અવેજીનો દર વાય અને એક્સ વસ્તુઓ વચ્ચે અવેજીમાં ઘટતો જતો હોય છે. એ ક્યારે ઘટતો જાય? જો તટસ્થ રેખા ઉગમ બિંદુઓથી બહિર્ગોળ હોય અને બહિર્ગોળ હોવાને કારણે એનો જે ઢોળાવ છે એ ઢોળાવ ઉપરથી નીચે તરફ એટલે કે જમણી બાજુ તરફ ઢળતો હોય તો જ આ શક્ય બને, કે જેથી કરીને એ અવેજીપણાનો સંબંધ દર્શાવી શકે.
બે ચીજવસ્તુઓના અવેજીપણાનો સંબંધ દર્શાવવા માટે બહિર્ગોળ રેખા ઉગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે. ઘણીવાર ચર્ચામાં એમ કહેવામાં આવે છે કે ભગવાન છે એવી વાત કરીને બેસી ના રહેવાય. તો કે શું કરાય? તો કે ભગવાન નથી એ સાબિત કરી આપો. ભગવાન છે એવું સાબિત કરવું છે તમારે, તો ભગવાન છે એ સાબિત કરવા માટે બાકીની બધી વસ્તુઓ મૂકવી પડે. તો કે શું બાકીની બધી વસ્તુઓ મૂકવી પડે? તો કે પુસ્તક એ ભગવાન નથી, બેન્ચીસ એ ભગવાન નથી, પૈસા એ ભગવાન નથી, ચોખા એ ભગવાન નથી. આ નથી કરતાં ભગવાન સુધી પહોંચી શકાય. એટલા માટે એમ કહેવામાં આવે છે કે તમે એમ કહો કે તટસ્થ રેખા ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ છે તો એ સ્વીકારી ન લઈએ. તો કે કેમ? તો કે ઉગમ બિંદુએથી બહિર્ગોળ ન હોય અને બીજી પ્રકારની હોય તો તમારો આ જે અવેજીપણાનો સંબંધ પાકો થતો નથી એ બતાવો તો જ સાચું માનીએ. આવું બને. એટલે પછી બીજો વિકલ્પ વિચારવામાં આવ્યો કે તમે એમ કહો કે તટસ્થ રેખા ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ છે, યસ સ્વીકારી લઈએ. પણ તમે સામે એવો પણ પ્રશ્ન પૂછી શકો કે સાહેબ બહિર્ગોળ ના હોય અને માનો કે અંતર્ગોળ હોય તો શું? તમે એવું પણ ના વિચારી શકો કે તટસ્થ રેખા સીધી હોય તો શું? તમે એવું ના વિચારી શકો કે તટસ્થ રેખા કાટખૂણ આકારની હોય તો શું? આ નથી એવું તમે સાબિત કરી આપો તો જ એમ સ્વીકારાય કે તટસ્થ રેખા ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ છે. અને એટલા માટે તટસ્થ રેખા જો ઉગમ બિંદુએથી અંતર્ગોળ તમે દોરો અથવા તો તટસ્થ રેખા ઉગમ બિંદુએથી સીધી દોરો અથવા તો કાટખૂણ આકારની દોરો તો એ આ સંબંધ પરિપૂર્ણ થતો નથી. એટલે અત્યાર સુધીમાં આપણે બે લક્ષણોની ચર્ચા કરી છે. તટસ્થ રેખા ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય છે, એ અંતર્ગોળ હોઈ શકે નહીં, એ સીધી પણ હોઈ શકે નહીં, કાટખૂણા આકારની પણ હોઈ શકે નહીં. અને એટલા માટે આપણે અત્યાર સુધી બે લક્ષણોની